હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો આપણે ઘણા દિવસથી બ્લોગ નતા આવતા એટલે આપણે કામ છે હમણાં બહુ જાજું, એટલે હવે આવી ગયા છીએ આપણે બહાર. હવે અહીંયા એક બ્લોગ ઉતારી નાખું એટલે આજે આપણે ચવડા આંકવાના છે. ચવડા ને રાખે એટલે હવે અહીંયા બ્લોગનું નામ નાખશું આપણે. ચવડા દીર્ઘ વાર પછી ખડકા બહુ આવે બીજું કેમ છે જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. અહીંયાથી ટ્રેક્ટર લઈ અહીંયાથી ટ્રેક્ટર ગામમાં હેડ થઈ જવાનું. દેખાડી દઉં કેવું છે જે પૂરી રીતે દેખાડ્યું નથી. આ ટ્રેક્ટરનું એન્ટરિંગ લેવાશે તો ટ્રેક્ટરનું નામ તમારે જોવું હોય DI અને આપણે સ્લેપ લેવામાં કંઈ આવે નહીં એટલે મારવાનું જોઈએ કે આ ગયું હેન્ડલ. આ છે હેન્ડલ જોવા અહીંયા મારવાનું પછી ફેરવી મશીન ટૂંકમાં મશીન કેમ મોકલે એવી રીતે મશીન જ છે. આમાં રેકડી છે મતલબ બીજું કંઈ નહીં. અને અગાડીથી લુક જોવું હોય તો આવું કંઈક દેખાય. અને બમ્પર આપણે આવડે છે બ્લેક કલરમાં. ફિટ કરેલ હતા જેવા ટેપ નાખ્યો ટેપ ફિટ કરેલ હતા પણ કાઢી નાખ્યો બેટરી લો થઈ ગઈ. લો થઈ ગઈ છે હાવ લાઈટ બેટરી જોવા ચાલુ કરો ને એટલે બેટરી ચાર્જિંગ થઈ જાય. અને આપણે આ છે આપણે ડીઝલની ટાંકી નથી પણ આ છે પાણીની ટાંકી છે. આપણે જોઈએ ઉગાડી કેટલું પાણી છે એમ તમે હમણાં નાખ્યું ઘટતી નથી. આ
ગેરની વાત કરીએ આપણે તો ગેરની પહેલાં તમે એ વિચારતા હો આ બ્રેક કહેવાનું છે, આ બે બ્રેક કાં હિંગડા આ ગાઈસ બ્રેક હિંગડા જો આ સાઈડ આમ જાવ દઉં ને પહેલાં આમ હોય આમ હેઠે જાવ દઉં ને તો પછી આપણે આ સાઈડનું ટાયર મારું તો આ સાઈડનું ટાયર ચોટી જાય નામનું ટર્ન મારી જાય. જો બે બ્રેક ભેગી મારું ને ગઈ તો આ ક્લેચની જરૂર જ ના પડે. જો ને આ ક્લેચ છે ટૂંકમાં, આ ક્લેચની જરૂર ના પડે જ નહીં. અને આ છે બ્રેક, આ એમને મારું ને એટલે બે બ્રેક ચોટી જાય બે લ્યો ને આ બે બ્રેક ચાલે પણ આ ફેલ રિવેસ બીજો સાઈડલી એક વાર તૂટી ગઈ હતી પાછી બનાવી. અને આ ડબલાની તમે વાત કરો તો આ ડબલું પાણીનું સાયલેશનની વાત કરીએ તો સાયલેશન આપણે બહુ વડું રાખ્યું છે, જેથી કરી અને ફાયર સાયલેશનમાં પણ કાંઈ ના આવી શકે એવો અવાજ કરે એટલે કઈ ઘટે ચાલુ કરીએ એટલે બધું પેટી જાય ઇન્ડિકેટર અને બલ્બની વાત કરું તો આ ચાપ ચાલુ કરો એટલે બલ્બની બેટરી પણ બેટરી જ મૂકી દે. આપણે આની વાત કરીએ તો આ છે આપણે વાલ્યુ અને ટાયર ભાઈ આ આગલા તો એકવાર બદલાવીને એકવાર આપણે હાથી તો હવે પાર્ટ 2 માં